dear students, I welcome you to online video lecture series. Today I am going to teach you what is conjunctions. Conjunctions is a word that joins parts of sentence, phrases and other words all together. Conjunctions are used as a single words or in pairs. For example, and, but, because, though, although, neither nor, either or, for, but, yet, so, etc. There are so many conjunctions used in English sentences. So today we are going to discuss the importance of conjunctions, how many types of conjunctions are there, and how to use in a sentence. અહીંયા આજે આપણે કંજક્શન્સ શું છે એ આપણે શીખવાના છે. કંજક્શન્સ જે છે એક એવો શબ્દ છે કે જે બે અલગ અલગ શબ્દોને જોડે છે, બે અલગ અલગ વાક્યોને જોડે છે અને બે અલગ અલગ ફ્રેઝને જોડે છે. કંજક્શનનું કામ ઇંગ્લિશ લેંગ્વેજમાં સેન્ટેન્સમાં કોઈ પણ બે શબ્દો, બે વાક્યો અથવા તો બે ફ્રેઝીસને જોડવા માટેનું એક બ્રિજ જેવું કામ કરે છે. તો આપણે આજે કંજક્શન્સ વિશે ડિટેલમાં વાત કરવાના છે. મેં અહીંયા અલગ અલગ કેટલા પ્રકારના કંજક્શન્સ છે, કંજક્શન્સના ગુજરાતી મિનિંગ શું છે અને કંજક્શન્સનો ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર યુઝ કેવી રીતે કરી શકાય આ મેં ખૂબ સરસ રીતે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો જોઈએ. So here I have given the definition. Conjunctions is a word which joins together words or sentences and clauses is known as conjunctions. હમણાં વાત કરી એ પ્રમાણે conjunction એક એવો શબ્દ છે કે જે બે અલગ અલગ શબ્દોને જોડે છે, બે અલગ અલગ વાક્યોને જોડે છે અને બે અલગ અલગ શબ્દ સમૂહને જોડવાનું કામ કરે છે. અહીંયા અમુક બે કંજક્શન્સ આપેલા છે. ટોટલ ઘણા બધા પ્રકારના કંજક્શન્સ છે અને બધા જ કંજક્શનના ગુજરાતી મિનિંગ અને એમના એક્ઝામ્પલ્સ આપણે આગળ જોવાના છે. અહીંયા મેં એક્ઝામ્પલ્સ જે કંજક્શન્સના આપેલા છે એમાં છે એન્ડ, બટ, ઓર, ધેટ, ફોર, ઓલ્સો, સ્ટીલ, એલ્સ, બીકોઝ, આફ્ટર, ઇફ, ધો, ઓલ્ધો, ટીલ, બિફોર, અનલેસ, એઝ, વેન, વેર, વાઇલ, ધેન, સિન્સ, ઓનલી એન્ડ સો. તો આ અલગ અલગ પ્રકારના ઘણા બધા કંજક્શન્સ છે. અહીંયા મેં જસ્ટ એક્ઝામ્પલ આપેલા છે કે આ પ્રકારના વર્ડ્સ જે સેન્ટેન્સમાં યુઝ થાય છે એને કંજક્શન કહીએ છીએ. કંજક્શનનું કામ શું છે તો કે બે શબ્દોને, બે વાક્યોને અને બે કરતાં વધારે શબ્દ સમૂહો એટલે કે ક્લોઝને જોડવાનું કામ કરે છે. Here I have described conjunctions in four categories. There are four kinds of conjunctions are there. First is correlative conjunctions. Second is compound conjunctions. Third is coordinating conjunctions. Fourth is subordinating conjunctions. હવે આ કંજક્શન્સને અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. તો શા માટે આ કંજક્શન્સને કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે એ આપણે આગળ જોઈએ. ફર્સ્ટ ઇઝ કોરિલેટિવ કંજક્શન્સ. કો પ્લસ રિલેટિવ. રિલેટિવ આપણે કોને કહીએ છીએ કે નજીકનું હોય, કંઈક લાગતું વળગતું હોય, કંઈક સંબંધ હોય, બરાબર. એટલે કોરિલેટિવ એટલે અહીંયા થશે કે કોઈ પણ કંજક્શન્સ જ્યારે પેરમાં યુઝ થાય છે, પેરમાં એટલે કે બે જોડીમાં યુઝ થાય છે, તો એ જ્યારે પણ બે કંજક્શન જોડીમાં હંમેશા સેન્ટેન્સમાં યુઝ થતા હોય એને આપણે કોરિલેટિવ કંજક્શન્સ કહેશું. These conjunctions are used in pairs. આ પ્રકારના કંજક્શન્સ હંમેશા બેની જોડીમાં યુઝ થાય છે એટલે એને કોરિલેટિવ કહીએ છીએ. એક્ઝામ્પલ્સ આપેલા છે ક્યાં ક્યાં કંજક્શન્સ જોડીમાં યુઝ થાય છે, પેરમાં યુઝ થાય છે. આઈધર ઓર, નાઈધર નોર, બોથ એન્ડ, ધો યેટ, વેધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો, સચ એઝ, સચ ધેટ, એઝ સો, સો ધેટ, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, નો સુનર ધેન. તો આ પ્રકારના જે પણ કંજક્શન્સ જ્યારે પેરમાં યુઝ થાય છે, બે જોડીમાં યુઝ થાય છે તો એ આપણે કોરિલેટિવ કંજક્શન્સ તરીકે ઓળખશું. હવે આ દરેક કંજક્શન્સના મિનિંગ અને પ્લસ એનું સેન્ટેન્સમાં શું યુઝ છે એ આપણે આગળ સ્લાઇડમાં જોઈએ છે. તો સૌથી પહેલું છે આઈધર ઓર. હવે તમને બધાને અત્યાર સુધી લગભગ ખ્યાલ હશે અને ખ્યાલ ન હોય તો પણ આપણે કંજક્શન્સને બેઝિકથી જ શીખવાના છે. તો આઈધર ઓરનો મતલબ થાય છે કે જ્યારે આપણે કોઈ બે ચોઇસમાંથી એક જ સિલેક્ટ કરવાનું છે તો ત્યારે આપણે આઈધર ઓરનો યુઝ કરીએ છીએ.
જ્યારે બેમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે બે વસ્તુ છે, બેમાંથી તમે એક જ લઈ શકો છો, તો આઈધર ઓર આવે. યુ કેન ટેક આઈધર ધીસ ઓર ધેટ. તમે કાં તો આ લઈ શકો કાં તો પેલું લઈ શકો. એટલે જ્યારે બે ચોઇસમાંથી એક જ ચોઇસ સિલેક્ટ કરવાની છે ત્યારે આપણે આઈધર ઓરનો યુઝ કરશું. આઈધર ઓરનો મિનિંગ થાય છે બેમાંથી એક. અહીંયા મેં કાઉન્સમાં દરેક કન્જક્શનના ગુજરાતી મિનિંગ આપેલા છે. મેં ઇંગ્લિશ મીડિયમની સાથે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને પણ ધ્યાનમાં રાખીને ટ્રાન્સલેશન મેથડ યુઝ કરું છું, જેથી કરીને લોકોને ગુજરાતીમાં વધારે સમજાય. પ્લસ મેં ગુજરાતી મિનિંગ આપેલા છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે that what is the meaning of that proper conjunctions, how we can use in a sentence. કોઈ પણ કન્જક્શનનો મિનિંગ શું છે અને એનો વાક્યમાં કેવી રીતે યુઝ થાય છે. તો આઈધર ઓરનું આપણે એક્ઝામ્પલ જોઈએ. માધવી ઇઝ આઈધર અ ટાઈપિસ્ટ ઓર અ ટીચર. માધવી કાં તો ટાઈપિસ્ટ છે અને કાં તો ટીચર છે, બેમાંથી એક છે, બંને નથી. બેમાંથી એકની પસંદગી કરવી હોય ત્યારે આઈધર ઓરનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ નાઈધર નોર. નાઈધર નોર કોને કહીએ છીએ કે બેમાંથી એક પણ નહીં, આ પણ નહીં ને પેલું પણ નહીં, બરાબર. તો જ્યારે આઈધર ઓરનું ઓપોઝિટ નેગેટિવ કહી શકીએ તો નાઈધર નોર છે, બરાબર. આઈધર નો ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. She can speak neither English nor Hindi. તેણી ઇંગ્લિશ પણ નથી બોલી શકતી અને હિન્દી પણ નથી બોલી શકતી. એટલે બેમાંથી એક પણ નહીં એવો મિનિંગ જ્યારે કરવાનો હોય ત્યારે આપણે નાઈધર નોરનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ બોથ એન્ડ. બોથ એન્ડનો મતલબ થાય છે બંને અને. હી ઇઝ બોથ હેન્ડસમ એન્ડ ક્લેવર. તે હેન્ડસમ પણ છે અને ક્લેવર પણ છે. જ્યારે બંને વસ્તુ બતાવવાની હોય ત્યારે આપણે બોથ એન્ડનો યુઝ કરશું. અને જ્યારે આ પેરમાં કન્જક્શન યુઝ કરીએ છીએ તો એ જે પેરની વચ્ચે આપણે જે બે ચોઇસ છે એ આપણે એક એક મૂકી દેશું. નેક્સ્ટ ઇઝ ધો યેટ. ધોનો મતલબ થાય છે હોવા છતાં અને યેટ એટલે છતાં પણ. ધો હી ટ્રાઈડ ટુ કન્વિન્સ હિઝ વાઇફ યેટ શી વોઝ નોટ હેપી વિથ હિઝ વર્ડ્સ. તેણે તેની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ તેની વાત ઉપર ખુશ ન થઈ અથવા તો એના પર વિશ્વાસ નહોતી કરતી. સી વોઝ નોટ હેપી વિથ હિઝ વર્ડ્સ એટલે કે એ કન્વિન્સ ન થઈ. તો અહીંયા ધો યેટનો મતલબ થાય છે કે હોવા છતાં અને પણ. નેક્સ્ટ ઇઝ વેધર ઓર. આ કે પેલું. વેધર અને ઓર એ આઈધર ઓર જેવું કામ કરે છે, એટલે કે કાં તો આ ને કાં તો પેલું, બરાબર, બેમાંથી એક. આઈ ડોન્ટ નો વેધર શી વિલ મેરી હિમ ઓર કન્ટિન્યુ હર સ્ટડીઝ. મને નથી ખબર કે તેણી તેની સાથે મેરેજ કરશે કે પછી સ્ટડી કન્ટિન્યુ કરશે. એટલે બેમાંથી એક જ વસ્તુ કરશે, કાં તો મેરેજ કરશે કાં તો સ્ટડી કન્ટિન્યુ કરશે. એટલે વેધર અને ઓર એનો મતલબ એવો થાય છે કાં તો આ અને કાં તો પેલું, બરાબર. નેક્સ્ટ ઇઝ નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સોનો મતલબ એવો થાય છે કે માત્ર એટલું જ નહીં પણ એ પણ, બરાબર. એટલે આના ઉપરાંત બીજું પણ. He not only wrote the song but also sang it as well. તેણે માત્ર સોંગ જ નથી ગાયું પણ એમણે એમને સરસ રીતે ગાઈને પણ બતાવ્યું છે. તો જ્યારે આપણે એવું કહેવું હોય કે માત્ર એટલું જ નહીં પણ ઉપરાંત આ પણ છે તો આપણે નોટ ઓનલી બટ ઓલ્સોનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ સચ એઝ. સચ એઝ એટલે કે એવું કે જે અથવા એવી કે જે. આઈ રીડ સચ બુક્સ એઝ ઇન્ક્રીઝ માય નોલેજ. હું એવી બુક વાંચું છું કે જે મારું નોલેજ વધારે છે, મારા જ્ઞાનમાં વધારો કરે છે. તો એવું કે જે એના માટે સચ એઝનો યુઝ કરશું આપણે. નેક્સ્ટ ઇઝ સચ ધેટ. આવું કે. સચ વોઝ હર રિપ્લાય ધેટ આઈ નેવર એક્સપેક્ટેડ. એમનો આવો રિપ્લાય હતો કે જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી, જેની મેં ક્યારેય અપેક્ષા પણ નહોતી રાખી. તો સચ અને ધેટનો મતલબ એવો થાય છે આવું કે જે. નેક્સ્ટ ઇઝ એઝ એટલે કે ના જેવું જ. રીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ હર સિસ્ટર. રીના તેણીની બેન જેવી જ સુંદર છે, એના જેવું જ જ્યારે બતાવવું હોય કે આ વસ્તુ કે વ્યક્તિ આના જેવું જ છે તો એઝનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ એઝ સો. એનો મિનિંગ થશે જેવું કરશો તેવું પામશો, બરાબર. એઝ યુ વર્ક સો ધ રિઝલ્ટ ઇઝ. તમે જેવું કામ કરશો એવું તમને પરિણામ મળશે. એટલે જેવું કરશો એવું તમને મળશે, બરાબર. તો એના માટે એઝ અને સો. નેક્સ્ટ ઇઝ સો ધેટ. આનો આપણે જનરલી ઘણીવાર યુઝ કરતા હોઈએ છીએ. સો ધેટનો મિનિંગ થાય છે કે જેથી અથવા તો ના એનાથી. હી વેન્ટ ટુ આગ્રા સો ધેટ હી માઇટ મીટ હિઝ સિસ્ટર. તે આગ્રા ગયો કે જેથી તે તેની સિસ્ટરને મળી શકે, બરાબર. એટલે સો ધેટનો મતલબ થાય છે તેથી અથવા કે જેથી. નેક્સ્ટ જોઈએ છે હાર્ડલી વેન.
હાર્ડલી વેનનો મતલબ થાય છે ભાગ્યે જ અથવા મોટા ભાગે નહીં જ, લગભગ ક્યારેક જ જ્વલજ એવી વસ્તુ બનતી હોય તો આપણે હાર્ડલી વેનનો યુઝ કરીએ છીએ. I had hardly reached the station when the train come. હું ભાગ્યે જ સ્ટેશન પહોંચી શક્યો કે જ્યારે ટ્રેન આવવાની હતી. એટલે કે લગભગ ટ્રેન આવી ગઈ ત્યાં સુધીમાં હું પહોંચી જ ન શક્યો. હું ભાગ્યે જ ક્યારેક ટ્રેન આવી હોય ત્યાં સુધીમાં પહોંચી શક્યો હોય. નેક્સ્ટ ઇઝ સ્કેર્સલી વેન. સ્કેર્સલી વેનનો મતલબ થાય છે ભાગ્યે જ. હાર્ડલી અને સ્કેર્સલીમાં ડિફરન્સ શું છે? ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેરી રહેતી હોય છે કે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે છે ત્યારે આ જે કન્જક્શન્સના ટોપિક્સ છે એ ઘણી વખત તમારે મોસ્ટલી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઇંગ્લિશ ગ્રામર 30 માર્કનું પૂછાતું હોય છે, 25 થી 30 માર્કનું. કોઈ પણ એક્ઝામ તમે આપો તો એમાં કન્જક્શન્સનો ટોપિક હોય છે. તો એમાં હાર્ડલી અને સ્કેર્સલીમાં ઘણીવાર બહુ કન્ફ્યુઝન થતી હોય છે. So here we will clarify when we can use hardly when and when we can use scarcely when. હવે ભાગ્યે જ કોઈ વસ્તુ બનતી હોય તો scarcely when નો યુઝ કરશું, અને મોટે ભાગે બનતું જ ન હોય, કદાચ ક્યારેક આપણે કહીએ ને કે 100% બનતું હોય તો આપણે હાર્ડલી when નો યુઝ કરશું. એટલે ભાગ્યે જ ક્યારેક બન્યું હોય, બરાબર, લગભગ બનતું જ ન હોય પણ કદાચ ક્યારેક એકાદી વાર બની ગયું હોય તો હાર્ડલી when, અને ભાગ્યે મોટે ભાગે ક્યારેક થતું હોય, બરાબર, તો આપણે scarcely when નો યુઝ કરશું. She had scarcely returned home when someone knocked the door. તેણી ભાગ્યે જ ઘરે પહોંચી જતી અથવા તો રિટર્ન થતી કે ક્યારે પણ કોઈ દરવાજો ખખડાયો હોય, એ કોઈની સ્કૂલ કે કોલેજનો ટાઈમ હોય અને ક્યારે કોઈ ગેસ્ટ બપોરે કદાચ કોઈ આવતા હોય, બરાબર, તો એ ભાગ્યે જ ઘરે પહોંચતી હોય કે જ્યારે કોઈ નોક કરતું હોય. નેક્સ્ટ ઇઝ નો સુનર ધેટ. નો સુનર ધેટનો મિનિંગ શું થશે? જ્યારે બીજો બનાવ પહેલા બનાવ પછી તરત જ બને છે એ દર્શાવવા હજી તો એ કર્યું કે તરત જ એનો મિનિંગ એ પ્રકારનો થાય છે કે આપણે એવું કહીએ ને કે હજી તો જમીને ઊભા થયા તરત જ મામા ઘરે આવ્યા, અથવા તો હજી તો જમીને ઊભા થયા તરત જ કોઈ ગેસ્ટ આવ્યા, બરાબર. તરત જ ભૂતકાળમાં બનેલા એક બનાવ પછી તરત જ બીજો બનાવ બને છે તો આપણે નો સુનર ધેટનો યુઝ કરીએ છીએ. We had no sooner started for Mumbai than our uncle arrived. હજી તો અમે મુંબઈ જવા માટે નીકળ્યા પણ નહોતા ત્યાં જ અંકલ આવી પહોંચ્યા. એટલે કે એક બનાવ બને એની પછી તરત જ કોઈ બનાવ બીજો બની જાય છે તો ત્યારે આપણે નો સુનર કે ધેટનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ કમ્પાઉન્ડ કન્જક્શન્સ. આપણે પહેલું કોરિલેટિવ જોઈ લીધું છે, દરેકના ગુજરાતી મિનિંગ સાથે એક્ઝામ્પલ્સ આપણે સ્ટડી કર્યા. હવે આપણે જોવાના છે કમ્પાઉન્ડ કન્જક્શન્સ. કમ્પાઉન્ડ કન્જક્શન્સ કોને કહીએ છીએ? કમ્પાઉન્ડનો મતલબ થાય છે જટિલ. જ્યારે 2-3 વસ્તુ ભેગી થાય ત્યારે આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ, બરાબર. તો કમ્પાઉન્ડ કન્જક્શન્સનો મિનિંગ થશે ગ્રુપ ઓફ વર્ડ્સ વિચ આર યુઝડ એઝ કન્જક્શન્સ આર નોન એઝ કમ્પાઉન્ડ કન્જક્શન્સ. જ્યારે 2 થી 3 શબ્દો સાથે ભેગા થાય અને કન્જક્શન બને છે ત્યારે આપણે એને કમ્પાઉન્ડ કન્જક્શન્સ કહીએ છીએ. 2 અથવા 2 કરતાં વધારે શબ્દો ભેગા થઈને કન્જક્શનનું એક ફોર્મ આપે છે ત્યારે આપણે કમ્પાઉન્ડ કન્જક્શન્સ કહીએ છીએ. In order that, as well as, on condition that, as soon as, even if, as though. આ રીતે અલગ અલગ પ્રકારના કન્જક્શન્સ છે. તમે અહીંયા જોઈ શકો છો કન્જક્શન્સ કે 3 શબ્દોના છે, અમુક 2 શબ્દોના છે, અને એટલે જ આપણે એને 2 થી 3 શબ્દોના સમૂહને આપણે કમ્પાઉન્ડ કહીએ છીએ, એટલે એને કમ્પાઉન્ડ કન્જક્શન્સ તરીકે ઓળખીએ છીએ. ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ. ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ધેટનો મિનિંગ શું થાય છે? તો કે ને કારણે. આપણે ઘણીવાર કહીએ છીએ બીકોઝ ઓફ, ડ્યુ ટુ, એનો મતલબ શું થાય છે? ને કારણે. તો ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, એનો બધાનો મિનિંગ એવો થાય છે કે ને કારણે. હી એપ્લાઇડ ફોર અ જોબ ઇન ઓર્ડર ધેટ હી માઇટ હેલ્પ હિઝ ફેમિલી. તેણે જોબ માટે એપ્લાય કર્યું. શું કામ? તો કે તે તેના ફેમિલીને મદદરૂપ થઈ શકે એ કારણે તેણે જોબ માટે એપ્લાય કર્યું. એટલે કોઈ રીઝનથી ને કારણે એવો મિનિંગ કરવા માટે આપણે ઇન ઓર્ડર ધેટનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ ઓન કન્ડિશન ધેટ. કન્ડિશનનો મતલબ જ થાય છે કે શરત, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ લેતા હોય તો કન્ડિશન્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એપ્લાય એવું સાંભળતા હોઈએ છીએ. તો કન્ડિશનનો મતલબ થાય છે શરત. તો ઓન કન્ડિશન ધેટ ઇટ મીન્સ કે ની શરતે, કોઈ પણ શરત ઉપર કોઈ કામ થતું હોય તો આપણે ઓન કન્ડિશન ધેટનો યુઝ કરી શકીએ. આઈ કેન લેન્ડ યુ મની ઓન કન્ડિશન ધેટ યુ વિલ રિટર્ન ઇટ ઇન અ મંથ. હું તમને પૈસા ઉછીના આપી શકું પણ તમે 1 મહિનામાં પાછા રિટર્ન કરી દો એ શરત ઉપર, બરાબર. તો અહીંયા બંને સેન્ટેન્સને આઈ કેન લેન્ડ યુ મની અને યુ વિલ રિટર્ન ઇટ ઇન અ મંથ, આ બંને સેન્ટેન્સને મેં ઓન કન્ડિશન ધેટથી જોડેલું છે.
થર્ડ ઇઝ ઇવન ઇફ. ઇવન ઇફનો મતલબ થાય છે હોવા છતાં પણ. ઇવન ઇફ સી ઇઝ બ્યુટીફુલ આઈ વિલ નોટ મેરી હર. તેણી સુંદર હોવા છતાં પણ હું તેણી સાથે મેરેજ નહીં કરું. એટલે ના હોવા છતાં પણ. બરાબર, ઇવન ઇફ. નેક્સ્ટ ઇઝ એઝ ધો. એઝ ધોનો મતલબ થાય છે જાણે કે. એક્ઝામ્પલ જોઈએ. સી અપિયર્સ એઝ ધો સી ઇઝ અ ફિલ્મ સ્ટાર. તેણી એવી રીતે આવે છે જાણે કે તેણી એક ફિલ્મ સ્ટાર હોય, કોઈ સેલિબ્રિટી હોય, કોઈ એક્ટ્રેસ હોય. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે એ તો એવી રીતે વર્તન કરે છે કે જાણે પ્રાઇમ મિનિસ્ટર હોય અથવા તો સીએમ હોય. બરાબર, એટલે જાણે કે એના માટે એઝ ધોનો ઉપયોગ કરશો આપણે. એઝ વેલ એઝનો મતલબ થાય છે ની સાથે સાથે એ પણ. જ્યારે બે વસ્તુ પેરેલલ ચાલતી હોય, કોઈ બે વ્યક્તિ સાથે જતા હોય, તો તમે એન્ડને બદલે એઝ વેલ એઝ મૂકી શકો. માધવી એઝ વેલ એઝ હર ફ્રેન્ડ ઇઝ બ્યુટીફુલ. માધવીની સાથે સાથે તેણીની ફ્રેન્ડ છે એ પણ સુંદર છે. બરાબર. નેક્સ્ટ ઇઝ એઝ સુન એઝ. એઝ સુન એઝનો મતલબ શું થાય છે? જેવું કે તરત જ, કોઈ પણ ઇમિડિયેટલી, ફટાફટ એ કોઈ પણ વસ્તુ બને કે તરત જ કંઈક રિએક્શન આપે. તો જેવું કે તરત જનો મિનિંગ થાય છે એઝ સુન એઝ. એઝ સુન એઝ આઈ સો માધવી આઈ વેન્ટ ટુ મીટ હર. મેં જેવી માધવીને જોઈ હું તરત જ તેણીને મળવા ગઈ. નેક્સ્ટ ઇઝ એઝ ઇફ. એઝ ઇફનો મતલબ પણ થાય છે જાણે કે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક જોયું છે એઝ ઇફ. એઝ ધો. એઝ ધો એટલે કે જાણે કે, અને અહીંયા છે એઝ ઇફ. તો બંનેનો મિનિંગ થાય છે જાણે કે. તો તમે બંનેને એકબીજાના બદલે યુઝ કરી શકો છો, સેમ મિનિંગ છે. હી સ્પેન્ડ્સ મની એઝ ઇફ હી ઇઝ એ રીચ મેન. તે એવી રીતે પૈસા વાપરે છે જાણે કે તે બહુ મોટો પૈસાદાર માણસ હોય. તો અહીંયા આપણે કન્જક્શન્સ, કમ્પાઉન્ડ કન્જક્શન્સ કમ્પ્લીટ કરીએ છીએ. થર્ડ ટાઈપ ઓફ કન્જક્શન ઇઝ કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. કોઓર્ડિનેટિંગનો મતલબ ગુજરાતીમાં એવો થાય છે કે સહકાર, સાથે મળીને કરવું. બરાબર. તો કન્જક્શન્સની ડેફિનેશન અહીં આપેલી છે. Conjunctions which are used to join together clauses of equal rank are known as coordinating conjunctions. હવે અહીંયા કોઈ પણ કન્જક્શન્સ, કોઈ બે વર્ડ્સને, કોઈ બે સેન્ટેન્સને કે બે ક્લોઝને ઇક્વલ રેન્કના હોય, એટલે કે સમાન કેટેગરીના હોય અને એને જોડતા હોય, તો આપણે કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સનો યુઝ કરશું. હવે એમાં જ્યારે આપણે આ કન્જક્શન્સનો યુઝ કરશું ત્યારે એની આગળ પાછળના જે પણ આપણે વર્ડ્સ યુઝ કરશું એ સેમ કેટેગરીના હશે, સેમ જે કહી શકીએ કેટેગરીના હશે, રેન્કના હશે, ઇક્વલ રેન્કના હશે. એન્ડ, ઓર, બટ, ઓલ્સો, ફોર, આઈધર ઓર, નાઈધર નોર અને નોર. ચલો હવે આપણે એક્ઝામ્પલ વાઇઝ જોઈએ છે. એન્ડનો મતલબ આપણે બધાને ખબર છે અને થાય છે. બરાબર. He spoke impressively at the meeting and won the appreciation of all. તેણી ખૂબ જ ઇમ્પ્રેસિવલી, બહુ સરસ રીતે, ઇમ્પ્રેશન પડે એ રીતે મિટિંગમાં બોલી અને બધાના વખાણ જીતી લીધા. એટલે કે સ્ટાફ મેમ્બર્સે બધા એના ખૂબ વખાણ કર્યા. એટલે એન્ડ છે એટલે કે અને. બટનો મતલબ થાય છે પરંતુ અથવા પણ. I offered to help her but she refused my help. મેં તેણીને મદદ કરવા માટે ઓફર કરી પણ તેણે ના પાડી દીધી, મારી હેલ્પ લેવાની ના પાડી. એટલે બટ એટલે પરંતુ અથવા પણ. નેક્સ્ટ ઇઝ ફોર. ફોર એટલે કે કારણ કે. હવે તમને એવું થશે કે બીકોઝ એટલે કારણ કે થાય, પણ અહીંયા ફોર એટલે કેમ કારણ કે છે? તો ફોરનો મતલબ માટે પણ થાય, અને ફોરનો મતલબ કોઈ સમયથી ચાલ્યું આવે છે એ પણ થાય, અને ફોરનો ત્રીજો મિનિંગ છે કારણ કે. તમે બીકોઝ પણ યુઝ કરી શકો અને કારણ કે માટે ફોર પણ યુઝ કરી શકો છો. એટલે ફોરનો એક મિનિંગ કારણ કે પણ થાય છે. આઈ મસ્ટ ટ્રાઈડ હાર્ડ ફોર ધેર ઇઝ હેવી કોમ્પિટિશન. મારે સખત મહેનત કરવી જ જોઈએ કારણ કે ત્યાં બહુ હેવી કોમ્પિટિશન છે. તો અહીંયા ફોર એટલે કારણ કે નો મિનિંગ કરેલો છે. ફોરને બદલે બીકોઝ પણ યુઝ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ નોર. નોરનો મતલબ થાય છે નથી, કોઈ વસ્તુ છે જ નહીં. હી ઇઝ નોટ માય ફ્રેન્ડ નોર માય એનિમી. એ મારો મિત્ર પણ નથી અને મારો દુશ્મન પણ નથી, બેમાંથી એક પણ નથી. ઓરનો મતલબ થાય છે અથવા બાકી, બેમાંથી એક. યુ મસ્ટ બિગિન યોર વર્ક ટુડે ઓર યુ કુડ ડુ ફિનિશ ઇટ ઇન ટાઈમ. તમારે તમારું કામ આજે જ શરૂ કરી દેવું જોઈએ અથવા તમે તમારું કામ સમયસર પૂરું નહીં કરી શકો. યુ કુડ નોટ ફિનિશ ઇટ ઇન ટાઈમ. નેક્સ્ટ આઈધર ઓર ફરીથી આવેલું છે. હવે અહીંયા આઈધર ઓરનો મતલબ સેમ થશે, બેમાંથી એક.
યુ મસ્ટ આઈધર ટેક અપ ધીસ જોબ ઓર કન્ટિન્યુ યોર સ્ટડી. તમારે તમારી આ જોબ લઈ લેવી જોઈએ કાં તો તમારે તમારું સ્ટડી કન્ટિન્યુ કરવું જોઈએ. બેમાંથી એક ચોઈસ કરી શકો. નેક્સ્ટ, નાઇધર નોર. નાઇધર નોરનો મતલબ થાય છે બેમાંથી એક પણ નહીં. આપણને ખ્યાલ જ છે, પણ અહીંયા સેમ કેટેગરીના વર્ડ્સ માટે યુઝ કરેલું છે. હી નાઇધર હેલ્પ હિઝ ફાધર નોર લવડ ફેમિલી. તેણે તેના પપ્પાને મદદ પણ ન કરી અને એના ફેમિલી પ્રત્યે કોઈ લવ અથવા તો કેર પણ ન રાખેલી. તે નીધર રિટર્ન ધ મની નોર પ્રોમિસ ટુ પે ઇટ લેટર. તે લોકોએ મને પૈસા રિટર્ન પણ ન કર્યા અને મને પછી આપી દેવાનું વચન પણ ન આપ્યું. હવે છે સમ અધર કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. હવે બીજા એક્સ્ટ્રા કોઓર્ડિનેટિંગ કન્જક્શન્સ છે, બરાબર, એ આપણે જોઈએ. એમાં છે સો એટલે કે તેથી. આમાં ઘણા અમુક રિપીટ થશે જે આપણે આગળ સ્ટડી કરી ગયા છે. હી ઇઝ માય ફાધર સો આઈ રિસ્પેક્ટ હિમ. તે મારા પપ્પા છે તેથી હું એને રિસ્પેક્ટ કરું છું, હું એની માન આપું છું. નેક્સ્ટ ઇઝ એઝ વેલ એઝ. એઝ વેલ એઝ એટલે કે સાથે સાથે. એઝ વેલ એઝ રાઇટિંગ ધ લેટર ફોર મી સી પોસ્ટેડ ઇટ ટુ. તેણે મારા માટે લેટર લખવાની સાથે સાથે પોસ્ટ પણ કરી દીધો છે, એટલે કે ની સાથે સાથે. નેક્સ્ટ ઇઝ સ્ટીલ. સ્ટીલ એટલે કે આમ છતાં. યુ આર ઇન્ટેલિજન્ટ સ્ટીલ યુ હેવ ટુ વર્ક હાર્ડ. તમે હોશિયાર છો છતાં પણ તમારે મહેનત કરવી પડશે. નેક્સ્ટ છે યેટ. યેટ એટલે પણ. હી બીટ્સ હિઝ વાઇફ યેટ હી લવ્સ હર. તે તેની પત્નીને મારે છે, આમ છતાં તે લવ પણ કરે છે. નેક્સ્ટ છે વેર એઝ. વેર એઝનો મતલબ થાય છે કે જ્યાં, કોઈ જગ્યા માટે અથવા તો કોઈની કમ્પેરિઝન માટે. વેર છે એ જગ્યા માટે છે, વેર એઝ છે એ કમ્પેરિઝન માટે છે. માય ફ્રેન્ડ ઇઝ લેઝી વેર એઝ હર મધર ઇઝ ઇન્ટેલિજન્ટ. મારી જે ફ્રેન્ડ છે એ થોડીક આળસુ છે પણ એના મમ્મી છે એ બહુ ઇન્ટેલિજન્ટ છે. અહીંયા બેની કમ્પેરિઝન કરવાની હોય ત્યારે આપણે વેર એઝનો યુઝ કરશું. નેક્સ્ટ ઇઝ એલ્સ. એલ્સનો મતલબ થાય છે નહીતર. યુ મસ્ટ વર્ક સિન્સિયરલી એલ્સ યુ વિલ લૂઝ યોર જોબ. તમારે ખૂબ સિન્સિયરલી, ખૂબ સિરિયસલી સખત મહેનત કરવી જ જોઈએ, નહીતર તમે તમારી જોબ ગુમાવશો, તમારી જોબ જતી રહેશે. એલ્સ એટલે નહીતર. ધેરફોર. ધેરફોરનો મતલબ થાય છે તેથી. ધેરફોર અને સો બંનેનો મતલબ થાય છે તેથી, એટલે તમે બંનેને એકબીજાને બદલે યુઝ કરી શકો છો. હી ઇઝ માય એનિમી ધેરફોર આઈ ડિસલાઇક હિમ. તે મારો દુશ્મન છે તેથી હું એને પસંદ નથી કરતો. નેક્સ્ટ ઇઝ કોન્સિક્વન્ટલી. કોન્સિક્વન્ટલી એટલે પરિણામ રૂપે. અહીંયા બીજું એઝ અ રિઝલ્ટ પણ ઘણીવાર તમે ઇંગ્લિશ લેંગ્વેજમાં જોયેલું હશે. એઝ અ રિઝલ્ટ એટલે પણ પરિણામે અને કોન્સિક્વન્ટલી એટલે પણ પરિણામ રૂપે. આઈ ડિડન્ટ સ્ટડી સિરિયસલી કોન્સિક્વન્ટલી આઈ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. મેં ખૂબ ગંભીરતાથી મહેનત ન કરી, સ્ટડી ન કર્યું અને એના પરિણામે હું એક્ઝામમાં ફેલ ગઈ. ચલો લાસ્ટ હવે આવે છે સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. કન્જક્શન્સ વિચ આર યુઝ ટુ જોઈન ક્લોઝીસ ઓફ ઇક્વલ રેન્ક. હવે અહીંયા એ પ્રકારના કન્જક્શન્સ છે કે જે અલગ અલગ ક્લોઝીસ છે પણ સેમ રેન્કના છે, સેમ કેટેગરીના છે, એ ક્લોઝીસને જોડે છે. ઘણાને પ્રશ્ન હશે કે ક્લોઝ શું છે? તો ક્લોઝ એવી વસ્તુ છે કે ક્લોઝ વાક્ય કરતાં નાનું હોય છે અને શબ્દ કરતાં મોટું હોય છે, એટલે 2 થી 3 શબ્દોનો સમૂહથી ક્લોઝ બની શકે. તો અહીંયા બે ક્લોઝને જોડશે સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ. ક્યાં ક્યાં છે સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ જોઈએ આપણે. આફ્ટર, ઓલ્ધો, વેન, બીકોઝ, ટીલ, વેર, ઇફ, બિફોર, વાઇલ, ધેટ, અનલેસ, ધેન, ધો, એઝ, અન્ટિલ. આ અલગ અલગ પ્રકારના જે કન્જક્શન્સ છે એના મિનિંગ અને એક્ઝામ્પલ્સ પણ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ છે. તો આ સબઓર્ડિનેટિંગ કન્જક્શન્સ તરીકે ઓળખાય છે. પહેલું છે આફ્ટર. આફ્ટર અને બિફોર બધાને ખ્યાલ હોય છે. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. તો આફ્ટરનો મતલબ થાય છે પછી, કોઈ પણ ટાઈમ પછી. હી કેમ આફ્ટર આઈ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કામ પૂરું કરી દીધું પછી એ આવ્યો. બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. હવે તમે બીકોઝ અને ફોરને એકબીજાની બદલે યુઝ કરી શકો છો. સી વોઝ સેડ બીકોઝ સી લોસ્ટ હર જોબ. તેણી દુઃખી હતી કારણ કે તેણીએ તેણીની જોબ ગુમાવી દીધી હતી. નેક્સ્ટ ઇઝ ઇફ. ઇફનો મતલબ થાય છે જો, બરાબર. ખાસ કરીને આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ઇફ અને વેધરનો યુઝ કરતા હોઈએ છીએ. ઇફ સી કમ્સ વિથ મી આઈ વિલ બી હેપી. જો તેણી મારી સાથે આવે છે તો હું ખુશ થઈશ. નેક્સ્ટ ઇઝ ધેટ. ધેટ એટલે કે. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધેટને એઝ અ કન્જક્શન યુઝ કરીએ છીએ, બે સેન્ટેન્સની વચ્ચે મૂકીએ છીએ. તો ધેટનો મતલબ થાય છે કે. વી બિલીવ ધેટ ઇઝ જીનિયસ. અમે માનીએ છીએ કે તે ખૂબ હોશિયાર છે.
પછી છે ધો અને ઓલ્ધો. હવે ધો, ઓલ્ધો અને ઇવન ધો આ ત્રણેયનો મિનિંગ સેમ છે, હોવા છતાં પણ. આ એક જ મિનિંગ થાય છે એનો. ધો, ઓલ્ધો બંનેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો. મેં ઓબ્લિક કરેલું છે, અહીંયા તમે ઇવન ધો પણ મૂકી શકો, મિનિંગ સેમ રહેશે. હી ઇઝ યોર બ્રધર, હી હેઝ ટુ વર્ક હાર્ડ ઇન ધ ઓફિસ. એ તારો ભાઈ હોવા છતાં પણ એમણે ઓફિસમાં સખત મહેનત કરવી પડશે. બરાબર, ના હોવા છતાં પણ આવો મિનિંગ થશે. બિફોર, બિફોરનો મતલબ થાય છે પહેલા. ધ પ્લેન હેડ બીન હાઈજેક બિફોર ઇટ અરાઇવ્ડ એટ લંડન એરપોર્ટ. પ્લેન છે, વિમાન છે, લંડન એરપોર્ટ પહોંચે એ પહેલાં જ હાઈજેક થઈ ગયું હતું રસ્તામાં એટલે કે અવકાશમાં. અનલેસ, અનલેસનો મતલબ થાય છે જો નહીં તો. હવે ઇફનો મતલબ થાય છે જો, અને અનલેસનો મતલબ થાય છે જો નહીં તો. એટલે આપણે એવું કહી શકીએ કે અનલેસ એટલે ઇફ પ્લસ નોટ. જ્યારે પણ સેન્ટેન્સ નેગેટિવ છે અને તમારે જોનો યુઝ કરવાનો છે, જો તોનો, તો તમે અનલેસ યુઝ કરી શકો. અને કદાચ તમારે પોઝિટિવ સેન્ટેન્સ છે અને જો તોનો યુઝ કરવાનો છે તો તમે ઇફ મૂકી શકો. નેગેટિવ છે તો ઇફને બદલે અનલેસ મૂકશો તો તમારે નોટ લગાવવું નહીં પડે. અને જો તમારે નોટવાળું સેન્ટેન્સ છે અને ઇફ મૂકો છો તો ઇફની સાથે તમારે નોટ મૂકવું પડશે. અનલેસ મૂકશો તો અનલેસ છે એની સાથે નોટ આવેલું જ છે, જો નહીં તો અનલેસનો યુઝ કરશો ત્યારે તમારે નોટ મૂકવાની જરૂર નથી. અનલેસ યુ ફિનિશ ધીસ આઈ વિલ નોટ ટોક વિથ યુ. તું આ કાર્ય પૂરું નહીં કરી દે તો હું તારી સાથે વાત નહીં કરું. બરાબર, તો યુ ફિનિશ ધીસ પોઝિટિવ સેન્ટેન્સ છે, હકાર વાક્ય છે, પણ અનલેસ છે એ નેગેટિવ છે ને એમાં નોટ આવી ગયું છે, જેમ નાઈધર નોરમાં આવે છે. બરાબર, તો અહીંયા અનલેસ એટલે જો નહીં તો, જો કાર્ય પૂરું ન થાય તો હું તારી સાથે વાત નહીં કરું. એટલે અનલેસનો મતલબ થાય છે ઇફ પ્લસ નોટ, જો નહીં તો. નેક્સ્ટ છે એઝ. એઝનો મતલબ થાય છે જે. ડુ એઝ આઈ ટેલ યુ, હું તમને જે કહું એ રીતે કરો, જે કહું એ જ. એઝનો મતલબ થાય છે જે. વેન, વેન એટલે કે જ્યારે. સી કેમ વેન આઈ વોઝ રીડિંગ અ નોવેલ. જ્યારે હું નોવેલ વાંચી રહી હતી ત્યારે તેણી આવી. વેર, વેર એટલે કે જ્યાં. પ્લીઝ સ્ટે વેર યુ આર. તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહ્યો. બરાબર, અથવા તો તમે ત્યાં જ રોકાવ કે જ્યાં તમે છો. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે. નેક્સ્ટ ઇઝ વાઇલ. વાઇલનો મતલબ પણ થાય છે કે જ્યારે. વેન અને વાઇલ બંને સિનોનિમ છે, સમાનાર્થી છે. તમે એકબીજાને બદલે યુઝ કરી શકો છો. સી વોઝ વોચિંગ ટીવી વાઇલ આઈ વોઝ રીડિંગ અ નોવેલ. તેણી ટીવી જોઈ રહી હતી જ્યારે હું નોવેલ વાંચી રહી હતી. તો વાઇલ અને વેન બંનેનો મતલબ થાય છે કે જ્યારે. ધેન, ધેનનો મતલબ થાય છે ના કરતા. જ્યારે આપણે કોઈ બે ચોઈસ કરવાની હોય અને આના કરતાં વધારે સારું છે આવું કેવું હોય તો આપણે ધેનનો યુઝ કરીએ છીએ. ધેનનો મિનિંગ થાય છે ના કરતા. સી રોટ ધ એક્ઝામ બેટર ધેન આઈ એક્સપેક્ટેડ. મેં અપેક્ષા રાખી હતી એના કરતાં પણ વધુ સારી રીતે એણે એક્ઝામમાં લખ્યું. નેક્સ્ટ ઇઝ સ્ટીલ. ટીલનો મતલબ થાય છે ત્યાં સુધી. આઈ વિલ વેઇટ ટીલ યુ રિટર્ન. તમે આવી જાઓ ત્યાં સુધી હું તમારી રાહ જોઈશ. પછી છે અનટિલ. અનટિલનો મતલબ થાય છે ત્યાં સુધી પણ નકારાત્મક ભાવમાં છે. કેવી રીતે છે કહું છું તમને. સ્ટડી હાર્ડ અનટિલ ધ એક્ઝામ ગેટ્સ ઓવર. એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી સખત મહેનત કરો. હવે અહીંયા મેં નોટ યુઝ નથી કર્યું, પણ અનટિલનો મતલબ થાય છે કે ટીલ પ્લસ નોટ. એટલે અનટિલનો મિનિંગ નેગેટિવ છે કે પૂરી ન થઈ જાય ત્યાં સુધી મહેનત કરવાની છે. અને ઉપર એવું હતું કે હું આવું ત્યાં સુધી તમારે રોકાવાનું છે. બરાબર, તો અહીંયા એક્ઝામ પૂરી ન થાય ત્યાં સુધી એટલે કે નેગેટિવ સેન્સમાં છે, પણ ત્યાં સુધી. બરાબર, એનો મિનિંગ થાય છે. ટીલ છે પોઝિટિવ સેન્સમાં છે, અનટિલ છે નેગેટિવ સેન્સમાં છે. છતાં પણ આ કન્જક્શન્સને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તમને તો તમે કોમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન મૂકી શકો છો અને હું તમને લોકોને પ્રોપરલી સમજાવવાનો પ્રયત્ન કરીશ, હું આન્સર આપીશ તમને લોકોને. ત્યારબાદ છે સિન્સ. સિન્સ એટલે તે ચોક્કસ સમયથી. હવે તમને એક ક્લેરિફિકેશન કરી દઉં કે સિન્સ અને ફોરનો યુઝ આપણે જોયેલો હોય છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ઘણીવાર થાય છે, પણ આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે સિન્સ ક્યારે યુઝ થાય અને ફોર ક્યારે યુઝ થાય. તો અહીંયા પહેલાં તમને એ સમજાવી દઉં કે સિન્સ અને ફોરનો મિનિંગ શું છે અને ક્યારે યુઝ કરશું. તો પહેલી વસ્તુ તો એ કે ભૂતકાળથી અમુક ચોક્કસ સમયથી કોઈ ક્રિયા બની રહી છે
અને અત્યારે પણ બને છે અને કદાચ ભવિષ્યમાં પણ બનશે. ફોર એક્ઝામ્પલ, તમે સ્ટડી કરો છો, તમે ભૂતકાળમાં કન્ટિન્યુ કર્યું છે, ભૂતકાળથી અત્યારે પણ કરો છો અને ફ્યુચરમાં પણ કરશો. તો જ્યારે તમે કોઈ પણ કાર્ય ભૂતકાળમાં શરૂ કર્યું છે એનો ચોક્કસ કલાક, ચોક્કસ ડેટ, ચોક્કસ મંથ, ચોક્કસ યર, ચોક્કસ વીક અથવા તો કોઈ પણ ચોક્કસ ડે, દિવસ એ તમને ચોક્કસ યાદ છે કે હું 1992થી કરું છું, હું 2012થી કરું છું, અથવા તો હું 2 વાગ્યાથી કરું છું, અથવા તો હું સોમવારથી કરું છું, ચોક્કસ નક્કી હોય જ્યારથી એ કામ શરૂ કર્યું છે તો તમારે સિન્સનો યુઝ કરવાનો છે. અને ઘણીવાર આપણે એવું કહીએ છીએ હું ઘણા કલાકોથી લેક્ચર લઉં છું, હું ઘણા કલાકોથી બહાર છું, અમુક સમયથી હું અહીંયા છું. તો જ્યારે નક્કી ન હોય, અચોક્કસ સમય હોય અને ત્યારે તમારે સમય બતાવવાનો હોય તો તમારે ફોરનો યુઝ કરવાનો છે. તો સિન્સ એટલે કોઈ ચોક્કસ સમયથી શરૂ થનાર ક્રિયા અને ફોર એટલે અચોક્કસ સમયથી શરૂ થનાર ક્રિયા. જો એક્ઝામ્પલ, સિન્સ એટલે કે ચોક્કસ સમયથી. આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ 9th માર્ચ. અહીંયા તમે જોઈ શકો છો ચોક્કસ ડેટ આપેલી છે, 9મી માર્ચથી હું તમારી રાહ જોઈ રહી છું. નેક્સ્ટ છે ફોર, તે અચોક્કસ સમયથી. સી વર્ક્સ ઇન ધીસ ઓફિસ ફોર ફ્યુ મંથ્સ. અમુક મહિનાઓથી તે ઓફિસમાં કામ કરે છે. અમુક મહિનાઓ એટલે 2 મહિના હોય, 6 મહિના હોય, 7-8 મહિના હોય, અથવા તો ક્યારથી સ્ટાર્ટ કર્યું છે એ ખબર ન હોય તો આપણે અમુક કે ભાગ્યે જ અથવા તો ઘણા કલાકોથી આવું જ્યારે કેવું હોય, પ્રોપર આપણને ડેટ, મંથ, યર કે સમય ખબર ન હોય તો ફોરનો યુઝ કરશું આપણે. ઓકે, તો અહીંયા મેં કન્જક્શન્સનો બહુ ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો 32 મિનિટ જેવો થોડોક લાંબો થયો છે, પણ આ કન્જક્શન્સનું જે મટીરિયલ છે અથવા તો મેં જે એક્સપ્લેનેશન કર્યું છે એ માત્ર તમને બીકોમ સેમેસ્ટર 2 અને બીકોમ સેમેસ્ટર 6ની અંદર જ નહીં પણ આગળ પણ તમને ગમે ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય અને તમારે કન્જક્શન્સ ઉપર શીખવું હોય તો તમે આ વિડીયો જોઈને શીખી શકશો. બહુ ડિટેલમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્લસ જે વિડીયો છે એ ગુજરાતીની અંદર મટીરિયલ પણ છે, પ્લસ મેં એક્સપ્લેન પણ ટ્રાન્સલેશન મેથડથી કર્યું છે, એટલે જેથી કરીને તમને લોકોને વધારે ખ્યાલ આવે. તો અહીંયા આપણે લેક્ચરને એન્ડ કરીએ છીએ. We will meet in the next lecture with a new topic. Okay, thank you all. If you like the video, subscribe the channel, share with your friends and press bell icon to get the new updates for the upcoming videos. Thank you all. Thank you everyone.